માધવપુરમાં શેઠ એનડીઆર હાઈસ્કૂલના પટાંગણમાં બીઆરએસ કોલેજ સારદા ગ્રામના એનએસએસ યુનિટની શિબિર યોજાઈ હતી। પોરબંદરના માધવપુર ગામે આવેલી શેઠ એનડીઆર હાઈસ્કૂલના પટાંગણમાં સવારના 10 વાગે માંગરોળ શારદા ગ્રામની બીઆરએસ કોલેજ દ્વારા એનએસએસ યુનિટીની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માંગરોળના મામલતદાર ત્રિવેદી સાહેબ અધ્યક્ષ પદે ખાસ હાજર રહ્યા હતા। તેમજ શિબિરના ઉદ્ઘાટક તરીકે માંગરોળના જાણીતા મામા સરકાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સૌપ્રથમ ઉપસ્થિત રહેલા મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું। બાદમાં માંગરોળ શારદા ગ્રામની બીઆરએસ કોલેજના કોલેજનો દ્વારા શિબિરમાં ઉપસ્થિત રહેલા આમંત્રિત મહેમાનોને પુષ્પોથી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ શિબિરમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત શેઠ એનડીઆર હાઈસ્કૂલના છાત્રોને વિવિધ આગેવાનો દ્વારા પ્રાસંગિક પ્રવચનોમાં ઘણી બધી શીખ આપી હતી। શિબિરનું આયોજન માંગરોળ શારદા ગ્રામની બીઆરએસ કોલેજના પ્રોગ્રામ ઓફિસર પ્રવીણ પંડ્યાના માર્ગદર્શન નીચે કરવામાં આવ્યું હતું। તેમજ બીઆરએસ કોલેજના આચાર્ય ડોક્ટર આઈજી પુરોહિત વિશેષ માર્ગદર્શક રહ્યા હતા। પ્રવીણ પંડ્યા, પ્રોગ્રામ ઓફિસર બીઆરએસ કોલેજ શારદા ગ્રામ, માધવપુર મુકામે 3 થી 9 તારીખ સુધીના આ 7 દિવસના એનએસએસ કેમ્પમાં પરમ પૂજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સત્ય અને સેવાના સિદ્ધાંતોનું શિબિરાર્થીઓમાં સ્થાપન કરવાના એક પ્રામાણિક પ્રયાસ રૂપે આ શિબિરનું આયોજન અમે કરેલું છે અને વિદ્યાર્થીઓને અનેકવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ સાથે ભણતરની સાથે એનું જીવતરનું પણ ઘડતર થાય એવા અનેક કાર્યક્રમો આપી માધવપુર ગામ અને વિદ્યાર્થીઓનું શ્રેષ્ઠતમ હિત સદાય શ્રેષ્ઠતમ કામ થાય એવા પ્રામાણિક પ્રયાસો અમે સૌ સાથે મળી। આ શિબિરનો મુખ્ય હેતુ એ છે કે માધવરાય ભગવાનની નગરી સમાન માધવપુરમાં ચારે તરફ ફેલાયેલી ગંદકીને દૂર કરવાનો છે અને તારીખ 3/1 થી તારીખ 9/1 સુધી 7 દિવસની શિબિર દરમિયાન બીઆરએસ કોલેજના 75 જેટલા છાત્રાઓ દ્વારા માધવપુરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવનાર છે। ડોક્ટર આઈજી પુરોહિત, પ્રિન્સિપાલ, બીઆરએસ કોલેજ શારદા ગ્રામ, આજે માધવપુર ગામ ખાતે રાષ્ટ્રીય સેવા યોજના એનએસએસ અંતર્ગત 7 દિવસની શિબિરનું આયોજન કરેલું છે, જેના ઉદ્ઘાટન પ્રસંગે અમે અહીં એકત્રિત થયેલા છીએ અને આ 7 દિવસ દરમિયાન અમારા વિદ્યાર્થીઓ આ ગામની અંદર સેવાકીય પ્રવૃત્તિઓ જેવી કે ગ્રામ સ્વચ્છતા અભિયાન, કેશલેસ ટ્રાન્ઝેક્શન્સ, રક્તદાન શિબિર, હેલ્થને લગતા કાર્યક્રમો અને એ સિવાય ઘણા બધા કાર્યક્રમનું અમે આયોજન કરેલ છે અને આ કાર્યક્રમ દ્વારા અમારા વિદ્યાર્થીઓ સામાજિક ક્ષેત્રે સેવાનો યજ્ઞ કરે અને એમાંથી એમને અનુભવ મળે અને ભવિષ્યમાં એ પણ સેવાની પ્રવૃત્તિઓ કરી શકે, આ અમારું આયોજન છે। અને આ ગામના લોકોને પણ અમારા વિદ્યાર્થી દ્વારા જાગૃતિ અભિયાન કરીએ અને ખાસ કરીને સ્વચ્છતાનું જે મિશન જે કેન્દ્ર લેવલથી ચાલે છે, દેશભરમાં ચાલે છે, એને અમે વિસ્તારવા માંગીએ છીએ જેથી કરીને ગામના લોકોને પણ આ બાબતની જાણકારી મળે। બીઆરએસ કોલેજની એનએસએસ યુનિટની યોજાયેલી શિબિરમાં માંગરોળના નિવૃત્ત ડીવાયએસપી દિગુભા વાઘેલા, માંગરોળના પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઈ કત્યા, શેઠ એનડીઆર હાઈસ્કૂલના આચાર્ય જેબી વાળા તેમજ ગામના આગેવાનોએ ખાસ હાજરી આપી હતી। શાંતિલાલ મેવાડા, S24 ન્યૂઝ, માધવપુર।